નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કેસરિયા નવા બનાવેલ રોડની બંને બાજુ પુષ્કળ પ્રમાણમાં બાવળ ઉગી નીકળતા ખેડૂતોએ અકસ્માતનો ભય વ્યક્ત કર્યો। હાલ શિયાળુ પાક વાવવાની સિઝન ચાલતી હોય વણાકમાં અવારનવાર અકસ્માત થતા હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું। લખતર કેસરિયા રોડ ઘણા વર્ષોથી બિસ્માર હતો। અવારનવાર મીડિયા સહિતના માધ્યમો દ્વારા રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા લખતરથી કેસરિયા સુધી 7.5 કિલોમીટર લંબાઈમાં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત નવો રોડ બનાવી આપ્યો છે। ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ નવો રોડ બન્યા પછી એકવાર પણ જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી। આથી રોડને બંને બાજુ પુષ્કળ પ્રમાણમાં બાવળ ઉગી ગયા છે। હાલ શિયાળુ પાકની વાવણી કરવાની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂત ખેતમજૂર વાહન લઈ અને પોતાના ખેતર જતા હોય છે। ત્યારે વળાંકમાં સામસામે વાહન આવતા સમયે અકસ્માત થવાનો ભય રહેતો હોવાથી ખેડૂત દ્વારા કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં PWD વિભાગ દ્વારા જંગલ કટિંગ કરાવવામાં આવે તે ખેતમજૂર અને આ વાહન બસ સ્કૂલ બસ માટે થઈ અત્યંત હિતાવહ રહેશે તેમ જણાવી બાવળ જંગલ કટિંગ કરવા માટે થઈ ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી હતી। આ તમે જોઈ શકો છો કેસરિયાથી લખતર રોડ છે, જે સડકની અંદર અવર જવર માટે રસ્તો જે છે પ્રધાનમંત્રી આ સડક યોજનામાં બનેલ છે રોડ, તે પણ જંગલ કટિંગ કરેલ નથી। જે બાવર અતિશય વધારે થઈ ગયેલ છે તે અમારી સરકારને શ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ જંગલ કટિંગ કરાવે અને અકસ્માતનો ભય વધારે રહે છે, કેમ કે અમે શિયાળુ પાક વાવેલ છે, અમને અવર જવર માટે રોજ સવારે સાંજ જવું પડે છે અને આ બાવર અતિશય થઈ ગયેલ છે, એના કારણે અકસ્માત અવારનવાર થઈ રહ્યા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જંગલ કટિંગ વહેલાસર કરાવે જેથી કોઈને મૃત્યુ ના થઈ શકે।